દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો, રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશન ઉપર. દીકરાઓ, અત્યારે ચેપ્ટર નંબર 12 કાર્બોનિલ કમ્પાઉન્ડનો અભ્યાસ કરી રહ્યા છે, જેની અંદર આપણે કાર્બોનિલ સંયોજનોની બનાવટ પૂર્ણ કરી ગયા, એટલે કે આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ પૂર્ણ કરી ગયા, ભૌતિક ગુણધર્મ જોઈ ગયા, અને લાસ્ટ લેક્ચરની અંદર તેમની રાસાયણિક ગુણધર્મમાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા એટલે શું અને તેના ઉપર અસર કરતા પરિબળો વિશે ડિસ્કસ કરી ગયા. આજે આપણે જોવાની છે કાર્બોનિલ સંયોજનોમાં જોવા મળતી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. દીકરાઓ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાઓ છે, કારણ કે આનો યુઝ આપણે બીજા આગળના ચેપ્ટર્સમાં પણ કરવાના છીએ. દીકરાઓ, આ 5 રિએક્શન ટોટલ મેં અહીંયા લખી દીધી છે, જે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ જોવાની છે આલ્ડીહાઇડ અથવા કીટોન બેય માટે. દીકરાઓ, આ 5 રિએક્શનમાં મેં પ્રત્યેક એવા મુદ્દા એપ્લાય કરેલા છે જે એમસીક્યુ માટે કામના છે. રિએક્શનની નાની વાતો એપ્લાય કરી દીધી છે, જેમાં 1 બાય 1 આપણે મુદ્દાઓને ડિસ્કસ કરીએ અને પછી એક યોગશીલ પ્રક્રિયા 1 બાય 1 જોતા જઈએ. સૌથી પહેલા જોઈ સોડિયમ બાયસલ્ફાઇટ સાથેની યોગશીલ પ્રક્રિયા. સોડિયમ બાયસલ્ફાઇટ NaHSO3 સાથેની પ્રક્રિયા. દીકરા, યોગશીલ પ્રક્રિયામાં મળતી જે નિપજ હશે એ બને એને કહેવાય હાઇડ્રોજન સલ્ફાઇડ. હાઇડ્રોજન સલ્ફાઇડ પ્રોડક્ટ, જેમાં આલ્ડીહાઇડ માંથી બનતો જે હાઇડ્રોજન સલ્ફાઇડ હોય એમાં સંતુલન એક પ્રક્રિયા જોવા મળશે, જેમાં સંતુલન જમણી બાજુ રહેશે અને કીટોન હોય તો ડાબી બાજુ રહેશે. અંતે મળતી નિપજનું એસિડ અથવા બેઝની હાજરીમાં જળ વિભાજન કરો તો પાછો આલ્ડીહાઇડ અથવા કીટોન મળે, જે શુદ્ધ સ્વરૂપે મળતો હોવાથી એ પ્યોરિફિકેશનમાં યુઝ થાય અથવા તો આલ્ડીહાઇડના અલગીકરણ અને શુદ્ધિકરણ માટે ઉપયોગી છે. તો આ જે પ્રત્યેક મુદ્દાઓ છે એ આપણે હમણાં 1 બાય 1 એક્ઝામ્પલ દરેકના સ્પેસિફિક જે યુઝિસ છે, મુદ્દાઓ છે, આપણે એક એક્ઝામ્પલને સોલ્વ કરતા જાશું ત્યારે હું એને ડિસ્ક્રાઇબ કરતો જઈશ. બીજી પ્રક્રિયા જોવાની છે હાઇડ્રોજન સાયનાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા. દીકરાઓ, હાઇડ્રોજન સાયનાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા ખૂબ ધીમી છે, અને પ્રક્રિયાનો વેગ વધારવા માટે બેઝિક માધ્યમની જરૂર પડે, બેઝિક ઉદ્દીપકની જરૂર પડે. આ બેઝ શું કરશે એ આપણે ડિસ્કસ કરશું જ્યારે આપણે એક્ઝામ્પલ જોશું ત્યારે. બીજી વસ્તુ, આ પ્રક્રિયામાં નિપજ મળે સાયનોહાઇડ્રીન, જેનું જળ વિભાજન કરો તો આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડ બને, એટલે લેક્ટિક એસિડ બનાવવું હોય તો આ પ્રક્રિયાનો યુઝ કરી બનાવી શકાય. એ રિએક્શન જોશું એક્ઝામ્પલ ત્યારે સમજાવીશ. થર્ડ વન, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા યોગશીલ પ્રક્રિયા. દીકરાઓ, આ પ્રક્રિયા આપણે હેલોઆલ્કેન હેલોરીનમાં ગ્રિગ્નાર્ડ જોઈ ગયા, પછી આલ્કોહોલ ફિનોલ અને ઇથર સંયોજનોમાં ગ્રિગ્નાર્ડ જોઈ ગયા, પાછું અત્યારે ગ્રિગ્નાર્ડ જોઈએ છીએ. આ રિએક્શન રિપીટ થાય છે. આલ્કોહોલની બનાવટમાં રિએક્શન જોઈ ગયા હતા. ફોર્માલ્ડીહાઇડમાં યોગશીલ પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ કરવામાં આવે તો પ્રાથમિક આલ્કોહોલ, અન્ય આલ્ડીહાઇડમાં દ્વિતીયક આલ્કોહોલ અને કીટોનમાં તૃતીયક આલ્કોહોલ બને છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા. રેડી? નેક્સ્ટ, ચોથી, આલ્કોહોલ સાથેની યોગશીલ પ્રક્રિયા. દીકરાઓ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા શુષ્ક HCl ની હાજરીમાં કરવામાં આવે છે. હું શું કરવાને HCl ની હાજરીમાં કરવામાં આવે છે એ પણ તમને ક્લિયરિફાઈ કરીશ જ્યારે એક્ઝામ્પલ લઈશ ત્યારે, સમજાવીશ ત્યારે. શુષ્ક HCl ની હાજરીમાં પ્રક્રિયા કરો ત્યારે મધ્યવર્તી પ્રથમ તબક્કો એટલે પહેલો મોનોહાઇડ્રિક આલ્કોહોલ ROH ઉમેરશો ત્યારે હેમીએસિટાલ વ્યુત્પન્ન મળશે. હેમીએસિટાલ કેને કહેવાય જોશું. હેમીએસિટાલ બને જે અસ્થાયી હોય. પુનઃ આલ્કોહોલ ઉમેરવામાં આવે બીજો મોલ, ત્યારે પાણીનું અણુ દૂર થાય અને જેમિનલ ડાયઆલ્કોક્સાઇડ એટલે એક જ કાર્બન ઉપર 2 OR જેમિનલ ડાયઆલ્કોક્સાઇડ સંયોજન બનશે, જેને એસિટાલ કહેવાય, જેનું પુનઃ એસિડની હાજરીમાં મિનરલ એસિડ એટલે HCl ની હાજરીમાં જળ વિભાજન કરશો તો પાછો કાર્બોનિલ મળશે. અને લાસ્ટ, એમોનિયા અને તેના વ્યુત્પન્નો એટલે કે NH2Z, જ્યાં Z બરાબર હાઇડ્રોજન પણ હોય, આલ્કાઇલ સમૂહ પણ હોય, OH સમૂહ પણ હોય, Z બરાબર NH2 પણ હોય, Z બરાબર NHC6H5 પણ હોય, અને Z બરાબર NHC6H5NO2 ટ્વાઇસ પણ હોઈ શકે, અને ઇવન Z બરાબર NHCONH2 પણ હોઈ શકે. એનો મતલબ એમ કે અમે જેટલા પ્રક્રિયકો લીધા Z બરાબર એ એમાઇનના વ્યુત્પન્ન થયા. એટલે પ્રક્રિયાઓ મોટી છે, લાંબી છે અને ઇમ્પોર્ટન્ટ પણ છે. તો આ બધી પ્રક્રિયકો Z ને આધારે જુદા જુદા પ્રક્રિયકોનો યુઝ કરીને નિપજ બનાવશું. પણ ટૂંકમાં આપણે આ 5 પ્રક્રિયાઓ જોવાની છે, જેમાં સ્ટાર્ટ કરીએ પહેલી પ્રક્રિયા સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા. દીકરો, આજે આપણે થોડી ઘણી પ્રક્રિયા જોશું, એકાદ બે આપણે કાલે જોશું, પરંતુ આટલા જે મુદ્દાઓ લખેલા છે, હું જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં પાછી રિએક્શન સ્ટાર્ટ કરીશ, આમાંથી જો કોઈ બાકી રહેશે એ પ્રમાણે, તો એ રિએક્શનમાં પાછું આવું નહીં લખું, પછી હું તમને 1 બાય 1 સમજાવતો જ જઈશ. એટલે પહેલા તમારે આ જે ચાર્ટ છે એ લખી લેવાનો થશે. હવે ફર્સ્ટ રિએક્શન સ્ટાર્ટ કરીએ સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા.
દીકરાઓ કોઈ પણ કાર્બોનિલ લઈ લ્યો, દાખલા તરીકે અહીંયા કાર્બોનિલનું એક્ઝામ્પલ પહેલાં અહીંયા લઉં છું, જનરલ કાર્બોનિલ RC ડબલ બોન્ડ O, જેમાં કાર્બોનિલ કાર્બન ઉપર આંશિક ધન ભાર હોય અને ઓક્સિજન ઉપર આંશિક ઋણ ભાર હોય. બરાબર, કાર્બોનિલ કાર્બન ઉપર આંશિક ધન ભાર, ઓક્સિજન ઉપર આંશિક ઋણ ભાર, જેની સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા કરાવતો NaHSO3 સોડિયમ બાયસલ્ફાઇડ, આના ઉપર હોય માઇનસ ચાર્જ, આના ઉપર હોય પ્લસ ચાર્જ. બહુ સિમ્પલ, બહુ સિમ્પલ છે દીકરાઓ. પોઝિટિવ નેગેટિવ એક્સચેન્જ કરવાનું છે, કાંઈ નથી. યોગશીલ નિપજ મળી જશે, બહુ મગજ મારવાની જરૂર જ નથી, તમને પ્રોડક્ટ ડાયરેક્ટ મળી જશે. જુઓ, કાંઈ કરવું નથી. પાઈ બોન્ડ તોડી નાખો, આ ઓક્સિજન સાથે સોડિયમ જોડી દો માઇનસ સાથે પ્લસ, અને આ માઇનસ ને કાર્બોનિલ કાર્બન સાથે જોડી દો. રેડી, આ કેન્દ્રનું રાગી તરીકે વર્તશે, ન્યુક્લિયોફાઇલ જે સીધો કાર્બોનિલ કાર્બન સાથે જોડાઈ જશે અને આપણને નિપજ આવી આપશે. જુઓ, હું એ નિપજ અહીંયા લખું છું, CO માઇનસ Na પ્લસ, હું Na પ્લસ જેને બ્લુ પેનથી લખું છું, Na પ્લસ, અને અહીંયા જોડાશે SO3H. રેડી, SO3H. આ નિપજમાં સંતુલન જોવા મળે. કઈ રીતે? તો એવું પણ બની શકે કે આ જો SO3H છે ને એસિડિક છે, તો H અને Na એકબીજામાં વિસ્થાપન પામે, સ્થાનાંતરણ પામે. ફોર એક્ઝામ્પલ એમ કેમ S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O OH, અને અહીંયા O માઇનસ Na પ્લસ છે, તો આ Na પ્લસ અને આ પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા, આ પ્લસ એક્સચેન્જ થાય, આવું બની શકે. O ડબલ બોન્ડ O માઇનસ Na પ્લસ પ્લસ OH, આવું થઈ શકે. તો કઈ રીતે થાય સમજાવું. એટલે એમાં પુનઃરચના થાય અને આ H અને Na નું સ્થાન એક્સચેન્જ થઈ જાય અને કંઈક આવી નિપજ મળે. CO અહીંયા આવશે H અને અહીંયા થઈ જાય SO3 માઇનસ Na પ્લસ. આ સંતુલનમાં જમણી બાજુ નિપજ કહેવાય, આ ડાબી બાજુ નિપજ કહેવાય. આ થઈ ગઈ યોગશીલ પ્રક્રિયા, સોડિયમ બાયસલ્ફાઇડ દ્વારા યોગશીલ પ્રક્રિયા. એક્ઝામ્પલ લઈએ એની પહેલા વાત કરું. મળતી જો અહીંયા સંતુલન સ્થિતિ, સંતુલન સ્થિતિ ઇક્વિલિબ્રિયમ સ્ટેટે આલ્ડીહાઇડ જમણી બાજુ અને કીટોન ડાબી બાજુ રહે. મતલબ જો આલ્ડીહાઇડ અહીંયા જો આલ્ડીહાઇડ હોત તો આ નિપજ અહીંયા રહેત, આ વધારે મળે. આલ્ડીહાઇડ હોય તો આ નિપજ વધારે મળે, સોડિયમ બાયસલ્ફાઇડ. અને જો કીટોન હોય તો આ સોડિયમ એટલે કે આલ્કોક્સી, સોડિયમ આલ્કોક્સાઇડ જે વ્યુત્પન્ન હોય એ ડાબી બાજુએ સંતુલન રહે. કઈ રીતે રહે એક્ઝામ્પલથી સમજીએ. પહેલા એક આલ્ડીહાઇડનો યુઝ કરીએ, પછી ભૂસી નાખીશ, 1 by 1 એક્ઝામ્પલ લેતા જશું. ત્યારે અત્યારે આપણે પહેલા જ પોઈન્ટ જોઈએ છીએ. દાખલા તરીકે મારી પાસે છે CH3 C ડબલ બોન્ડ OH. દીકરાઓ ખાસ ધ્યાન રાખજો, આના ઉપર છે પ્લસ ડેલ્ટા, આના ઉપર છે માઇનસ ડેલ્ટા. કાંઈ કરવાનું નથી, પ્લસ માઇનસ એક્સચેન્જ કરવાનું છે. બહુ સિમ્પલ છે. Na પ્લસ HSO3 માઇનસ સોડિયમ બાયસલ્ફાઇડ. હવે જ્યારે આ પ્રક્રિયા કરશો તો પ્રક્રિયાથી પ્લસ માઇનસ એક્સચેન્જ થાય એટલે નિપજ આવી મળશે. જુઓ, CH3CO અહીંયા H. બરાબર, હવે O સાથે માઇનસ Na પ્લસ SO3H, આવું થાય. બરાબર, આને કહેવાય સોડિયમ બાયસલ્ફાઇડ નિપજ, સોડિયમ બાયસલ્ફાઇડ. આ જ પ્રક્રિયા સંતુલનને જમણી બાજુ, જો આ ડાબી બાજુ હોય તો આમાં સંતુલન સ્થપાય, આ હાઇડ્રોજન અને Na વચ્ચે એક્સચેન્જ જોવા મળે અને એ નિપજ આવી પણ બની શકે. CH3CO માઇનસ CH અને અહીંયા એટલે કે OH અને અહીંયા SO3 માઇનસ Na પ્લસ. રેડી, હું આને થોડું છૂટી રીતે લખું તો હું H ને અલગથી એટલે કે નીચેની સાઈડ દર્શાવું એટલે તમે સમજી શકો વધારે સરળતાથી. હું H ને નીચેની સાઈડ બતાવું. હવે જુઓ, આ સંતુલન છે જમણી બાજુ. હવે દીકરાઓ આવું જ એક એક્ઝામ્પલ કીટોન માટે લઈ અને પછી આ મુદ્દાને સમજીએ. કીટોન લઈએ, ચાલો. CH3 C ડબલ બોન્ડ O CH3 એટલે કે એસિટોન. આ હતું ઇથેનોલ, આ છે એસિટોન.
હવે કાર્બોનિલ કાર્બન ઉપર આપણે લેશું પ્લસ ડેલ્ટા, ઓક્સિજન ઉપર માઇનસ ડેલ્ટા, યોગશીલ પ્રક્રિયા કરશું સોડિયમ બાયસલ્ફાઇડ સાથે, તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થશે. તમારે દીકરો લખવું પડે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા, નિપજ લખવી પડે ઇથેનાલ હાઇડ્રોજન સલ્ફાઇડ, કેમ કે ઇથેનાલ યુઝ કર્યું હતું ને, ઇથેનાલ હાઇડ્રોજન સલ્ફાઇડ, ઇથેનાલ હાઇડ્રોજન સલ્ફાઇડ બરાબર. એની યોગશીલ પ્રક્રિયા કરશું તો પ્લસ અને માઇનસ થઈ જાય, ઇન્ટરનલ એક્સચેન્જ કરો પ્લસ માઇનસ ને, તો નિપજ કંઈક આવી મળશે. જુઓ CH3 CH3, અહીંયા O અહીંયા રાખી દો. જો CO આ બોન્ડ તોડી નાખો, CH3 કાર્બન સાથે છે, O સાથે જોઈન્ટ કરીએ Na પ્લસ, અને અહીંયા લખીએ SO3H. હવે આમાં આ ડાબી બાજુ અને હવે જમણી બાજુ તરફ આગળ લખીએ તો H અને એને એક્સચેન્જ કરો, તો CH3 CH3O, અહીંયા આવશે H, આ છે SO3H. આ જમણી બાજુ હાઇડ્રોજન સલ્ફાઇડ છે, આથી એસિટોન હાઇડ્રોજન સલ્ફાઇડ અથવા તો પ્રોપેનોન હાઇડ્રોજન સલ્ફાઇડ, પ્રોપેનોન હાઇડ્રોજન સલ્ફાઇડ જમણી બાજુ. પણ વાત એવી છે, જો આલ્ડીહાઇડ હોય તો પ્રક્રિયામાં સંતુલન જમણી બાજુએ રહે. જોજો આ જમણી બાજુએ જાજુ લખ્યું, સંતુલન જમણી બાજુએ રહે. અને જો પ્રક્રિયામાં કીટોન હોય તો સંતુલન ડાબી બાજુએ રહે. એવું કેમ ભાઈ? એનું કારણ તમને કહું. હવે કેવું છે, અહીંયા એને આવશે બરાબર, માઇનસ એને પ્લસ. હવે કેવું છે, કીટોનની વાત કરું, કીટોનમાં સમજાવું. જો એક તો અહીંયા કાર્બન, અહીંયા CH3, અહીંયા CH, ભાઈ અહીંયા OH, અને અહીંયા S ડબલ બોન્ડ O, અહીંયા O પાછો માઇનસ ચાર્જ એટલે ઋણ વીજભારિત વીજ વાદળ હોય, અને એને પ્લસ. તો તમે જોઈ શકો છો કે જો ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવે, સાંભળજો, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવે, SO3 માઇનસ થઈ જાય, SO3 માઇનસ નીચેની સાઈડ અહીંયા, તો અહીંયા શું થશે, અવકાશીય અવરોધ વધી જશે, કેમ કે નેગેટિવ ચાર્જ હોય ને 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવી જાય. એટલે અવકાશીય અવરોધ આ બાજુ એટલો જબરજસ્ત વધે કે આને સ્થાયી જ નહીં રહેવા દે. એટલે આ મિથાઇલ છે ને, આ SO3 ને રિક્વેસ્ટ કરશે કે ભાઈ SO3 તું યાર અહીંથી માઇનસ હટાવી લે ને, નેગેટિવ ચાર્જ દૂર કરી દે, અને આ નેગેટિવ ચાર્જને બદલે કોકારે સહસંયોજક બંધ બનાવી લે, એટલે અહીંયા અવકાશીય અવરોધ ઓછો થાય ને તો આપણે થોડાક સ્થાયી થઈ જાય. એટલે નેગેટિવ ચાર્જને દૂર કરીને, તો આ શું કરશે, નેગેટિવ ચાર્જને દૂર કરવા માટે આ Na ને ઉપર જવા દે, અહીંયા નેગેટિવ અને આ N, અને નેગેટિવ ચાર્જ અહીંયા આવશે એટલે અહીંયા 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થઈ જાય, જ્યારે આની સાથે આવી જશે એક H. એટલે ટૂંકમાં અવકાશીય અવરોધ ઘટી જશે, કેમ કે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાંથી એક હવે હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ બનાવી ગયો. એટલે અવકાશીય અવરોધ ઓછો હોય ને તો સ્થાયી વધારે રહેશે. એટલે જો કીટોન હશે ને તો આ સ્થાયી વધારે રહે, કારણ કે અવકાશીય અવરોધ ઘટે. પણ જો આપણે આલ્ડીહાઇડની વાત કરીએ, આલ્ડીહાઇડની, તો આલ્ડીહાઇડમાં અહીંયા મિથાઇલ સમૂહ, અહીંયા અવકાશીય અવરોધ વધારે હતો બરાબર. પણ જો આલ્ડીહાઇડ હોય તો જો આલ્ડીહાઇડમાં કેવું છે કે આ C, અહીંયા CH, અહીંયા H, અહીંયા O માઇનસ થઈ જાય, અને અહીં SO3H. જો અહીંયા Na હોય તો અહીંયા અવકાશીય અવરોધ વધી જાય, કેમ કે અહીંયા હાઇડ્રોજન જ છે. તો આને કરે SO3, એવું કરે કે આ SO3 છે ને, આ નેગેટિવ ચાર્જ ને આને દઈ દો SO3 ને, એટલે ભલે અહીંયા અવકાશી અવરોધ મોટો થઈ જાય નેગેટિવ ચાર્જનો, ભલે ઋણ વીજભારિત વીજવાદળ મોટું થઈ જાય, અહીંયા હાઇડ્રોજન છે ને ઋણ વીજભારિત વીજવાદળ નહીં નડે. એટલે આ SO3 ઉપર માઇનસ આવી જાય, એને પ્લસ અહીંયા રહી જાય, અહીંયા થઈ જાય H. એટલે ટૂંકમાં કહીએ તો જો તમારી પાસે આલ્ડીહાઇડ હોય તો જોજો, આલ્ડીહાઇડ હોય તો CH3 CHO માઇનસ Na પ્લસ, અને અહીંયા SO3H આ સ્થાયી બને, અને કીટોન હોય તો આ સ્થાયી બને છે. એટલે જો આલ્ડીહાઇડ કીટોન હોય તો આ સ્થાયી છે, અને આલ્ડીહાઇડ હોય આલ્ડીહાઇડ હોય તો આ સ્થાયી SO3H અને અહીંયા Na પ્લસ આ સ્થાયી બને. તો આ નિપજ આલ્ડીહાઇડમાં જમણી બાજુ મળે છે,
અને કીટોનમાં ડાબી બાજુ. આથી આ પ્રક્રિયામાં સંતુલનને બાયસલ્ફાઇટ નિપજ જમણી બાજુ હોય, જો આલ્ડીહાઇડ હોય તો આ વધુ મળે, અને કીટોન હોય તો ડાબી બાજુ હોય. રેડી? આ ધ્યાનમાં રાખજો દીકરાઓ. પ્રશ્ન હજી સુધી આ મુદ્દાને પકડીને કોઈ દી પ્રશ્ન પૂછાણો નથી, પણ પૂછાવાની પ્રોબેબિલિટી રહે. પણ હવે મારી પાસે બાયસલ્ફાઇટ પ્રોડક્ટ હોય, એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ, પછી ભલે આલ્ડીહાઇડ હોય તોય ભલે, કીટોન હોય તોય ભલે. ચાલો એ રિએક્શન હજી એકવાર લખી નાખું. CH3 આપણી પાસે પ્રોડક્ટ છે, O Na+, અને અહીંયા લખું છું SO3H. દીકરાઓ આની આપણે HCl સાથે પ્રક્રિયા કરાવી, એસિડ સાથે, સપોઝ HCl, બરાબર. એસિડ અથવા બેઝ કોઈ પણ સાથે પ્રક્રિયા કરાવી શકાય, પણ HCl સાથે પ્રક્રિયા કરાવશું તો અહીંયાથી Na+ અને અહીંયાથી Cl- રિલીઝ થઈ જશે, NaCl. રેડી? અને અહીંયાથી SO3H અને આ H રિલીઝ થઈ જશે H2SO3 ફોર્મમાં, અને આપણને મૂળભૂત કાર્બોનિલ પાછું મળશે, CH3 O. મૂળભૂત કાર્બોનિલ પાછું આવશે. અથવા તો જો મારી પાસે કોઈ આલ્ડીહાઇડની બાયસલ્ફાઇટ નિપજ હોય, આલ્ડીહાઇડની O- Na+, અથવા તો આ સ્વરૂપ થાય રહે ડાબી બાજુનું, અને અહીં જમણી બાજુનું, અહીંયા આવશે SO3H. બરાબર? ચાલો તો હવે કેવું થશે? SO3Na. હવે આ પ્રક્રિયાનું તમે HCl સાથે પ્રક્રિયા કરાવો તો અહીંયાથી Na અને અહીંયાથી Cl દૂર થઈ જાય, -NaCl. બરાબર? પછી બીજું H2SO3 રિલીઝ થઈ જાય તો આપણને નિપજ મળશે CH3COOH, આલ્ડીહાઇડ, -NaCl -H2SO3, તો પણ આલ્ડીહાઇડ મળે. મતલબ આ યોગશીલ પ્રક્રિયા, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયામાં તમને મળતી જે બાયસલ્ફાઇટ નિપજો છે, આ બાયસલ્ફાઇટ નિપજોની એસિડ અથવા બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મૂળભૂત કાર્બોનિલ પાછો મળે. ધ્યાન રાખજો. અને આ કાર્બોનિલ વધારે પ્યોર હોય શરૂઆતના કાર્બોનિલ કરતા. એટલે આ પ્રક્રિયા દરમિયાન મળતા કાર્બોનિલ પ્યોર ફોર્મમાં મળતું હોવાથી આલ્ડીહાઇડના અલગીકરણ અને શુદ્ધિકરણ માટે આ પ્રક્રિયા ઉપયોગી છે. રેડી? ચાલો હવે આપણે નેક્સ્ટ રિએક્શન જોઈએ, હાઇડ્રોજન સાયનાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા. આ પ્રક્રિયા આપણે પૂર્ણ કરી ગયા, એટલે એક વખત તમે લખી નાખો, એટલે આપણે નેક્સ્ટ સેકન્ડ રિએક્શન સ્ટાર્ટ કરીએ. ચાલો દીકરાઓ, હવે કાર્બોનિલ સંયોજનોની હાઇડ્રોજન સાયનાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા કરીએ. દીકરાઓ પહેલા તો હું જનરલ પ્રક્રિયા લખું તો આ પ્રક્રિયામાં કાર્બોનિલ એટલે કે C-O એની પ્રક્રિયા કરાવી હાઇડ્રોજન સાયનાઇડ સાથે. યાદ રાખજો દીકરાઓ, બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. શું કરવાને? બેઝ વાપરશું પછી જોશું. હાઇડ્રોજન ઉપર આંશિક ધનભાર હોય, સાયનાઇડ ઉપર આંશિક ઋણભાર હોય. એઝ ઇટ ઇઝ ઓક્સિજન ઉપર આંશિક ઋણભાર હોય, હાઇડ્રોજન ઉપર આંશિક ધનભાર હોય. તો હવે જ્યારે આ યોગશીલ પ્રક્રિયા થશે, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા, ત્યારે બહુ સિમ્પલ છે. આ ઓક્સિજન આના પ્લસને આકર્ષી લેશે, સિગ્મા Cn- થઈ જશે, જે કાર્બોનિલ કાર્બન તરફ એટેક કરશે. એટલે આપણને કંઈક આવી નિપજ મળશે. દીકરાઓ ખાસ જોજો, C આ જે ઓક્સિજન છે એની સાથે જોડાઈ જશે હાઇડ્રોજન, HCN નો હાઇડ્રોજન, અને અહીંયા આવશે Cn, સાયનોહાઇડ્રીન નિપજ કહેવાય. અને શું કહેવાય? સાયનોહાઇડ્રીન પ્રક્રિયાને કહેશું સાયનોહાઇડ્રીન પ્રોડક્ટ. પણ હવે પ્રશ્ન આવો છે દીકરાઓ, આ સાયનોહાઇડ્રીન બેઝની હાજરીમાં બને છે. મતલબ કે કાર્બોનિલની હાઇડ્રોજન સાયનાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા બેઝ સાથે શા માટે કરવામાં આવે? કારણ કે બેઝ પ્રક્રિયાનો વેગ વધારશે. કેમ કે આ પ્રક્રિયા અતિ ધીમી છે હાઇડ્રોજન સાયનાઇડ. તો મુદ્દો છે શું કરવાનો અતિ ધીમી છે? એનું કારણ તમને કહું. હવે HCN છે ને, HCN નિર્બળ બેઝ, નિર્બળ એસિડ છે. સાંભળજો, HCN શું છે? નિર્બળ એસિડ છે. અને નિર્બળ એસિડ હોવાથી તેનું વિયોજન ખૂબ ધીમું થાય. કેમ કે HCN નિર્બળ એસિડ હોવાથી એનું 100% આયનીકરણ તો થવાનું નથી. અને તમારે આ પ્રક્રિયામાં H+ અને Cl- Cn- બનાવવાનો છે. એટલે Cn છે એ આવું થશે. જો HCN છે ને એ 100% આયનીકરણ ન પામતા H+ અને Cn- ખૂબ અલ્પ પ્રમાણ બનાવે.
શું કરવાને? કેમ કે નિર્બળ એસિડ છે, 100% આયનીકરણ ન થાય, એટલે આ અલ્પ પ્રમાણમાં હોય એટલે સરળતાથી Cn માઇનસ ઉત્પન્ન થાય, Cn માઇનસ નું કોન્સન્ટ્રેશન ઓછું થાય, એટલે આની કેન્દ્રાનુરાગી તરીકેની પ્રબળતા ઓછી થઈ જાય, કેમ કે ઓછા ગયણા ગાંઠા સાયનાઇડ ઉત્પન્ન થશે, 100% આયનીકરણ ન થાય. તો આપણે સાયનાઇડને કેવું પડે HCN ને, એ ભાઈ HCN તું ભાઈ નિર્બળ છો, તું સરળતાથી આયનીકરણ પામતો નથી, થોડા થોડા સાયનાઇડ ઉત્પન્ન કરસ, આ બધાય સાયનાઇડ થોડા થોડા ભેગા થઈને સરળતાથી આની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપી શકતા નથી, કેમ કે નબળા પડે, 2-4 હોય લડાઈમાં 2-4 ઉતારો તો નબળા પડે, જા CN ભેગા કરો, જાજો આ CN માઇનસ ઉત્પન્ન કરી દે, વધારે પ્રમાણમાં આયનીકરણ કરી નાખો તો CN ની ન્યુક્લિયોફિલિસિટી તરીકેની પ્રબળતા વધારી શકે. એટલે સાયનાઇડની કેન્દ્રાનુરાગીતા વધારવા માટે HCN નું આયનીકરણ વધારવું પડે. તો એ લખવું પડે કે ભાઈ Cn માઇનસ ની કેન્દ્રાનુરાગીતા વધારવા HCN નું આયનીકરણ વધુ કરવું પડે. તો વધુ આયનીકરણ થાય ને, Cn ની સાંદ્રતા વધે તો Cn પ્રબળ બને, એટલે કે Cn ની કેન્દ્રાનુરાગીતા તરીકેની પ્રબળતા વધે, Cn ની સાંદ્રતા દ્રાવણમાં વધે તો વધુ ને વધુ પ્રક્રિયા ઝડપથી આપી શકે. આથી આ પ્રક્રિયા બેઝની હાજરીમાં કરવામાં આવે. આથી જો બેઝની હાજરીમાં HCN ની પ્રક્રિયા કરાવવામાં આવે, બેઝની હાજરીમાં HCN ની પ્રક્રિયા કરતા HCN નું આયનીકરણ વધે અને Cn માઇનસ ની ન્યુક્લિયોફિલિસિટી કેન્દ્રાનુરાગીતા વધી જાય. કઈ રીતે HCN ની આયનીકરણ વધશે એનું જોઈ લેજો. HCN માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા એની પ્રક્રિયા કરાવીએ બેઝ સાથે. તો હું અહીંયા લખું છું બેઝ. તો બેઝની હાજરીમાં પ્રક્રિયા કરાવશો તો બેઝનું કામ શું? H+ ને આકર્ષવાનું. તો આ બેઝ શું કરશે? આ H+ ને આકર્ષે. આ બેઝ એવો હોય ને કે H+ ને જોયો ન થાય એનો હક જતાવીને ઉપાડી લે, એટલે સાયનાઇડ ને નોધારો કરી મૂકે, એટલે Cn માઇનસ પ્રોડ્યુસ થાય. આથી અહીંયા ડેવલપ થાય H2O પ્લસ Cn માઇનસ, આ બને ન્યુક્લિયોફાઇલ, અને આ સીધો આક્રમણ કરે કાર્બોનિલ કાર્બન ઉપર, અને કાર્બોનિલ કાર્બન ઉપર પ્રક્રિયા કરે પછી O માઇનસ સાથે પાછો H+ જોડાઈ જાય, H2O માંથી H+ જોડાઈ જાય, બેઝ ઉદ્દીપક હતો એ પાછો મળી જાય. રેડી? તો પ્રક્રિયા હવે કંઈક આવી થશે. જુઓ એક્ઝામ્પલ લઈએ. CH3CH ડબલ બોન્ડ O એની પ્રક્રિયા કરાવીએ HCN સાથે. પ્રક્રિયા કેની હાજરીમાં કરવાની છે? બેઝની હાજરીમાં. બેઝ શું કરશે? કેન્દ્રાનુરાગીતા સાયનાઇડની વધારશે, HCN નું આયનીકરણ વધુ કરશે, એટલે પ્રક્રિયાનો વેગ વધારશે. નકર પ્રક્રિયા ખૂબ ધીમા દરે થાય. પ્રક્રિયાનો વેગ વધારવા માટે પ્રક્રિયા બેઝની હાજરીમાં કરવામાં આવે. બસ, તો હવે કાંઈ કરવાનું નથી દીકરાઓ, પ્લસ માઇનસ એક્સચેન્જ કરો અને તમે નિપજ લઈ જાઓ. પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા, પ્લસ ને માઇનસમાં, માઇનસ ને પ્લસમાં એક્સચેન્જ કરી નાખો તો શું થશે? જુઓ CH3CHO O સાથે આવશે H, અહીંયા આવશે Cn, આને કહેવાય મિથેનાલ સાયનોહાઇડ્રીન. હજી આ સાયનોહાઇડ્રીન એટલે તમે Cn જોશો, સાયનોહાઇડ્રીન જો તમે એનું જળ વિભાજન કરો, કોઈ પણ સાયનાઇડનું જળ વિભાજન કરો ને તો અંતે COOH માં રૂપાંતર થઈ જાય. સંપૂર્ણ જળ વિભાજન કરવામાં આવે, જળ વિભાજન એસિડની હાજરીમાં સંપૂર્ણ જળ વિભાજન કરવામાં આવે તો Cn માંથી થઈ જાય COOH, અને નાઇટ્રોજન એમોનિયા ફોર્મમાં નીકળી જશે CH3CHOH, અને અહીંયા થઈ જશે COOH અને એમોનિયા પ્રોડ્યુસ થાય. આ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય, મુખ્ય ક્રિયાશીલ સમૂહની બાજુનો કાર્બન. તો આ થઈ ગયું આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડ, અને જેનું પ્રચલિત નામ છે લેક્ટિક એસિડ. જો એટલે દીકરાઓ
ઇથેનાલમાંથી લેક્ટિક એસિડ બનાવવાનું પરિવર્તન આવે તો તમારે આ પ્રક્રિયા લખવી પડે. રેડી? હજી બીજું એક્ઝામ્પલ લઈએ. મારી પાસે કીટોન છે લાઈક CH3 ડબલ બોન્ડ O HCN પ્રક્રિયામાં ઉમેરો કરશું. હાઇડ્રોજન ઉપર પ્લસ ડેલ્ટા, CN ઉપર માઇનસ ડેલ્ટા, કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા, C ઓક્સિજન ઉપર માઇનસ ડેલ્ટા, માધ્યમ નાખશું, બેઝ પ્લસ માઇનસ એક્સચેન્જ કરશું તો નિપજ આવી મળશે CH3 O સાથે આવશે H, અહીંયા આવશે CN. એસિટોન સાયનોહાઇડ્રીન અથવા પ્રોપેનોન સાયનોહાઇડ્રીન બને. હવે એની જો એસિડની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવશે તો નિપજ આવી બનશે CH3CH3OH COOH 2 મિથાઇલ 2 એટલે 2 હાઇડ્રોક્સી 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ, આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડ. ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ દીકરાઓ. આ વખતે આપણે એરોમેટિક સંયોજન લઈએ બેન્ઝાલ્ડિહાઇડ C ડબલ બોન્ડ O અને H. એની હાઇડ્રોજન સાયનાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા કરાવીએ OH માઇનસની હાજરીમાં તો પ્રક્રિયાથી નિપજ આવી મળશે COH CH, અહીંયા આવશે CN. જો તમે આનું જળ વિભાજન કરો એસિડ ઉદ્દીપકની હાજરીમાં તો નિપજ આવું આવશે, આ CN નું થઈ જશે COOH તો C6H5 CHOH COOH. રેડી? 2 હાઇડ્રોક્સી 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ. તો ચાલો આ પ્રક્રિયા આપણે જોઈ ગયા હાઇડ્રોજન સાયનાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા. તમે કોઈ પણ કાર્બોનિલ સંયોજન લઈ શકો. તમે ફોર્માલ્ડિહાઇડ લ્યો, આલ્ડિહાઇડ કોઈ પણ લ્યો, R તરીકે કોઈ પણ આલ્ડિહાઇડ લ્યો, કોઈ પણ કીટોન લઈ લ્યો, એરોમેટિક આલ્ડિહાઇડ, એરોમેટિક કીટોન લ્યો, નિપજ તમને અંતે સાયનોહાઇડ્રીન મળશે. આ સાયનોહાઇડ્રીનનું જળ વિભાજન કરવામાં આવે તો CN નો COOH થઈને આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડ બને. સિમ્પલ છે. તો આ બીજી પ્રક્રિયા પૂર્ણ કરી ગયા હાઇડ્રોજન સાયનાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા. ત્રીજી પ્રક્રિયા જોઈએ હવે, કાર્બોનિલ સંયોજનોની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. રેડી? ચાલો દીકરા હવે આપણે નેક્સ્ટ રિએક્શન જોઈએ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયા કોઈ પણ કાર્બોનિલ સંયોજન માટે. દીકરા આ આલ્કોહોલની બનાવટ માટે પણ યુઝફુલ પ્રક્રિયા છે જે આપણે આલ્કોહોલની બનાવટમાં ડિસ્કસ કરી ગયા, જે અત્યારે આપણે રિવાઇઝ જ કરવાની છે. થોડી સ્પીડ રાખીએ. કોઈ પણ કાર્બોનિલ સંયોજન લઈએ તો કાર્બોનિલ સંયોજન મેં પહેલા જ કીધું ધ્રુવીય છે, જેની પ્રક્રિયા કરાવશું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMgX સાથે, જ્યાં મેગ્નેશિયમ ઉપર આંશિક ધનભાર, કાર્બન ઉપર આંશિક ઋણભાર હોય. આ પ્રક્રિયા ઈથર સોલ્વન્ટની હાજરીમાં કરવામાં આવે છે. તો પ્રક્રિયામાં પહેલા તો કાર્બન ઉપર આંશિક ધનભાર, ઓક્સિજન ઉપર આંશિક ઋણભાર હોય. પ્રક્રિયામાં જે આલ્કાઇલ સમૂહ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે. જે ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગી તરીકે જે વર્તે છે, કાર્બન ઉપર એટેક કરશે, એક્સચેન્જ થશે આનો માઇનસ આના પ્લસ સાથે, અને આ ઓક્સિજન કનેક્ટ થશે Mg સાથે. એટલે નિપજ કંઈક આવી મળશે. જો C અહીંયા ઓક્સિજન, એની સાથે કોણ જોડાશે? O માઇનસ સાથે MgX પ્લસ. તો O માઇનસ સાથે MgX પ્લસ આવશે, જ્યારે અહીંયા કાર્બન સાથે જે કાર્બોનિલ કાર્બન હતો એની સાથે જોડાશે આલ્કાઇલ સમૂહ. એટલે આ sp3 હાઇબ્રિડ કાર્બન થઈ ગયો, ચતુષ્ફલકીય રચના થઈ. બરાબર? ચતુષ્ફલકીય થઈ ગયા. સમતલીય હતું, આ ચતુષ્ફલક. કોઈ પણ યોગશીલ પ્રક્રિયામાં સમતલીય ચોરસ ત્રિકોણ, સમતલીય ત્રિકોણમાંથી સમચતુષ્ફલકીય રચના થઈ જશે યોગશીલ પ્રક્રિયા થયા બાદ, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થઈ ગયા બાદ. એ આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કરી ગયા હતા કે ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન દરમિયાન સમતલીય ત્રિકોણ રચનાનું રૂપાંતરણ sp2 માંથી sp3 થશે ત્યારે ચતુષ્ફલકીય ત્રિપરિમાણીય રચના થશે. પરંતુ આ અસ્થાયી મધ્યવર્તી સંયોજન કહેવાય. મધ્યવર્તી સંયોજન જે અસ્થાયી છે. તો હવે બીજા સ્ટેપમાં એનું જળ વિભાજન કરવાનું થશે. તો જળ વિભાજનમાં અહીંયા કાર્બોનિલ કાર્બન, અહીંયા O,
અહીંયા માઇનસ આ MgX પ્લસ અહીંયા આવશે R. હવે એનું જળ વિભાજન કરીએ તો જળ વિભાજન દરમિયાન HOH જળ વિભાજન કરશું તો જળ વિભાજનથી અહીંયાથી MgOHX દૂર થશે અને નિપજ આવી મળશે CO અહીંયા H અને અહીંયા થઈ જશે R. આ થઈ ગયું આલ્કોહોલ નિપજ. હવે કયું આલ્કોહોલ મળશે એટલે કે પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ એ ડિપેન્ડ કરે છે કે તમે આયા કયો કાર્બોનિલ વાપરો છો. તો હવે આપણે 1 by 1 કાર્બોનિલ એક્ઝામ્પલ લઈએ. સૌથી પહેલા આપણે એક્ઝામ્પલ લઈએ ફોર્માલ્ડિહાઇડ HC ડબલ બોન્ડ હોય છે મિથેનાલ. અને મેં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક યુઝ કરીએ લાઈક R ને બદલે લઈ લઈએ CH3MgCl અને ઈથર દ્રાવક લઈએ સોલ્વન્ટ. તો પ્રક્રિયામાં અહીંયા થશે કાર્બન ઉપર માઇનસ ડેલ્ટા, Mg ઉપર પ્લસ ડેલ્ટા, ઓક્સિજન ઉપર માઇનસ ડેલ્ટા, કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા, માઇનસ પ્લસ એક્સચેન્જ કરી આ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે, કાર્બન ઉપર એટેક કરશે, O માઇનસ બનશે, એ Mg ને ખેંચી લેશે. એટલે મધ્યવર્તી નિપજ આવી મળશે. જુઓ HCHO માઇનસ, અહીંયા આવશે CH3, અહીંયા આવશે MgCl. હવે એનું જળ વિભાજન કરીએ H2O ઇન પ્રેઝન્સ ઓફ એસિડિક મીડિયા યુઝ કરી શકો તો MgCl સાથે OH, Mg પ્લસ અને OH માઇનસ હોય, H પ્લસ અને OH માઇનસ હોય H2O માં, બરાબર, માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા, OH અને MgCl પ્લસ માઇનસ એક્સચેન્જ થઈ જાય એટલે માઇનસ MgOHCl બને અને આપણને નિપજ કઈ મળશે જો CH3 CH2OH. H અહીંયા જોડાઈ જશે ઓક્સિજન સાથે, CH2OH H જોડાઈ જશે. તો આ બની ગયો પ્રાથમિક આલ્કોહોલ ઇથેનોલ. મતલબ જો મિથેનાલ વાપરો તો પ્રાથમિક આલ્કોહોલ બને. હવે જો અન્ય આલ્ડિહાઇડ વાપરીએ લાઈક CH3 C ડબલ બોન્ડ OH, આ થઈ ઇથેનાલ જે આલ્ડિહાઇડ છે, ફોર્માલ્ડિહાઇડ સિવાયનો આલ્ડિહાઇડ. હવે એની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે કરાવીએ લાઈક CH3MgCl. હવે દીકરા હું એક કામ કરું છું, બીજું સ્ટેપ આમાં જ લખું છું, ડાયરેક્ટ H2O એડ કરું છું. તો સૌથી પહેલા શું થશે CH3, અહીંયા C, H, અહીંયા O, અહીંયા જોડાઈ જશે આ પ્લસ ડેલ્ટા, માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા, અહીંયા માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા એક્સચેન્જ કરો તો અહીંયા જોડાઈ જશે CH3. આની હવે એની સાથે આવશે MgCl, પણ જળ વિભાજનથી MgCl દૂર થઈને અહીંયા લખી નાખીએ H માઇનસ MgOHCl. તો દીકરાઓ આ કયું છે? પ્રોપેન 2-ઓલ એટલે કે દ્વિતીયક આલ્કોહોલ. રેડી? હવે નેક્સ્ટ ત્રીજી પ્રક્રિયા લઈએ. CH3 C ડબલ બોન્ડ O CH3 એટલે કે કીટોન વાપરીએ, એસિટોન, કીટોન, પ્રોપેનોન. એની પ્રક્રિયા જો તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કરાવો છો, આ જ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વાપરીએ MgCl, ઈથર દ્રાવકની હાજરીમાં જળ વિભાજન કરાવો તો નિપજ કેવી મળશે? તો નિપજ કંઈક આવી મળશે. જો CH3 CO CH3 પ્લસ માઇનસ એક્સચેન્જ કરશું. જુઓ અહીંયા માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા, અહીંયા પ્લસ ડેલ્ટા, અહીંયા માઇનસ ડેલ્ટા, મિથાઇલ ને અહીંયા કાર્બોનિલ ઉપર અહીંયા O માઇનસ બનશે, એ જોડાશે MgCl સાથે એટલે અહીંયા આવશે CH3 ટર્શરી, અહીંયા OMgCl પણ જળ વિભાજન થશે એટલે MgOHCl દૂર થઈ જશે એટલે અહીંયા આવશે H. આ થઈ ગયું 2 મિથાઇલ પ્રોપેન 2-ઓલ ટર્શરી આલ્કોહોલ. મતલબ આના ઉપરથી એક વસ્તુ થઈ, મિથેનાલ વાપરો તો પ્રાથમિક આલ્કોહોલ, ઇથેનાલ એટલે કે અન્ય આલ્ડિહાઇડ વાપરો તો દ્વિતીયક આલ્કોહોલ અને કીટોન વાપરો તો તૃતીયક આલ્કોહોલ બને. મતલબ આ પ્રક્રિયા દરમિયાન મિથેનોલ નહીં બને. એટલે આ બાબતને ખાસ ધ્યાન રાખવાની કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા
CH3OH બનતો નથી. આ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા CH3OH બનતો નથી એટલે મિથેનોલ બનતો નથી. જો HCHO વાપરો તો પ્રાથમિક આલ્કોહોલ બને. જો RCHO અન્ય આલ્કોહોલ વાપરો તો દ્વિતીયક આલ્કોહોલ બને. અને જો કીટોન વાપરો RCOR કીટોન વાપરો તો તૃતીયક આલ્કોહોલ બને આ પ્રક્રિયા દ્વારા. પણ જોઈએ આપણે પ્રક્રિયા, પણ આ મેં પહેલા ડિસ્કશન કરી ગયું મિથેનોલ નહીં બનાવી શકાય. ઓકે, એક એક્સ્ટ્રા વાત જરૂર કહેવા માંગીશ જેથી તમારા ધ્યાનમાં રહે આ પ્રક્રિયા. આલ્કોહોલની પ્રક્રિયા જ્યારે પાછી ગ્રિગ્નાર્ડ સાથે આલ્કોહોલ બની ગયો, એક્સ્ટ્રા રિએક્શન આલ્કોહોલ બની ગયો, એક્સ્ટ્રા લખું છું, આ આઉટ ઓફ ચેપ્ટર બિયોન્ડ ચેપ્ટર આપણે આલ્કોહોલ ફિનોલ ઇથરમાં જોઈ ગયા હતા. પાછું યાદ કરાવું, વારે ઘડીએ કહેતો આવ્યો છું, આ રિએક્શન જોઈ ગયા છીએ એક્સ્ટ્રા. કોઈ પણ આલ્કોહોલની પ્રક્રિયા પાછી ગ્રિગ્નાર્ડ સાથે કરાવવામાં આવે એટલે કે અહીંયા લઉં R-MgX, તો આ પ્રક્રિયામાં સાંભળજો, નિપજ કંઈક આવી મળશે માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા, આ RH નીકળે એટલે હાઇડ્રોકાર્બન આલ્કેન મળે, એ RH આવો મળે, R-H પ્લસ MgORX, MgORX બાય પ્રોડક્ટ નીકળી જાય. ધ્યાનમાં રાખજો, આલ્કેન મળે હાઇડ્રોકાર્બન. આવો આપણે પ્રક્રિયા જોઈ ગયા છીએ. એક કામ કરીએ, પાછું લખીએ CH3CH2MgCl, એની પ્રક્રિયા કરાવીએ CH3OH મિથેનોલ સાથે. તમને આમાં નિપજ કઈ મળે ગ્રિગ્નાર્ડ રિએજન્ટમાં? તો ઘણી વખત ઓપ્શનમાં ઇથેન પણ આપશે, મિથેન પણ આપશે. તો ધ્યાન રાખજો, આ પ્રક્રિયામાં મિથેન નહીં મળે, આલ્કોહોલનો H લિબરેટ થાય અને આ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરશે, CH3CH3 આપશે, ઇથેન બનાવશે અને બાય પ્રોડક્ટ બનશે MgOCH3X. આ ધ્યાનમાં રાખજો, ભૂલ નહીં ખાતા. રેડી? ઓકે, તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા જોઈ ગયા. હવે આપણે દીકરાઓ બીજી બે પ્રક્રિયાઓ છે, આલ્કોહોલ સાથેની યોગશીલ પ્રક્રિયા અને એમોનિયા અને તેમના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયા. એ પ્રક્રિયા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો એના માટે આ પ્રક્રિયા, બે પ્રક્રિયા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, પણ આ કાર્બોનિલ સંયોજનોની જે પ્રક્રિયાઓ છે એના માટે હું તમને હોમવર્કમાં જે ગ્રિગ્નાર્ડ રિએક્શન કે હાઇડ્રોજન સાયનાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયાની હોમવર્કમાં રિએક્શન આપું છું, તે તમારે રિએક્શન પૂરી કરવાની છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર, હું હોમવર્કમાં આપું છું, જોજો ખાસ તમારે રિએક્શન પૂરી કરવાની છે દીકરાઓ. CH3 CH2 C ડબલ બોન્ડ OH, અહીંયા NaHSO3 નિપજ તમારે લખવાની છે, ખાસ ધ્યાન રાખજો દીકરાઓ. નેક્સ્ટ વન C6H5 એસિટોફિનોલ લખું છું, C ડબલ બોન્ડ O CH3, અહીંયા હાઇડ્રોજન સાયનાઇડ લખું છું OH માઇનસની હાજરીમાં, તો નિપજ એ મળશે. એનું જળ વિભાજન કરશું H પ્લસની હાજરીમાં, તો નિપજ B મળશે. તો તમારે A અને B બે લખવાની છે, બરાબર, ભૂલ નહીં ખાતા. નેક્સ્ટ રિએક્શન, તમારી પાસે માની લ્યો કે આવું કોઈ એક વ્યુત્પન્ન છે, કીટોન છે, અને એની પ્રક્રિયા હાઇડ્રોજન સાયનાઇડ સાથે કરવાની થઈ, હાઇડ્રોજન સાયનાઇડ સાથે બેઝિક માધ્યમમાં, ત્યારે એ નિપજ મળશે. અને H2O દ્વારા જળ વિભાજન કરશો તો B નિપજ મળશે. તો B નિપજ કઈ હશે એ તમારે જોવાની છે. રેડી? હજી એક રિએક્શન એક્સ્ટ્રા આપું છું, CH3 C ડબલ બોન્ડ OH, એની પ્રક્રિયા કરવાની છે C6H5MgCl ગ્રિગ્નાર્ડ રિએજન્ટ અને H2O, તો નિપજ કઈ મળશે? આ પણ કરવાની છે. હજી એક રિએક્શન આપું છું, C6H5COCH3, એની પ્રક્રિયા કરાવશું CH3MgCl અને H2O, એટલે કે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ કરાવી ઇથર સોલ્વન્ટની હાજરીમાં, તો નિપજ કઈ મળશે? હજી એક રિએક્શન આપું છું, ચાલો, HCHO, જેની પ્રક્રિયા આપણે કરશું C6H5MgCl, તો નિપજ કઈ મળશે? H2O ની હાજરીમાં.
રેડી. હજી હાઇડ્રોજન સાઇન HCHO ફોર્માલ્ડિહાઇડ સાથે હાઇડ્રોજન સાયનાઇડનો ઉમેરો કરું OH માધ્યમ બેઝિક માધ્યમની હાજરીમાં તો A નિપજ, તેનું જળ વિભાજન કરીએ તો B નિપજ કઈ મળશે. આટલી પ્રક્રિયાઓના પ્રશ્નો તમારે હોમવર્કમાં લખવાના છે અને મને વોટ્સએપ કરવાના છે. રેડી. ચાલો દીકરા, આપણે 3 યોગશીલ પ્રક્રિયાઓ પૂર્ણ કરી ગયા. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. બાકીની 2 યોગશીલ પ્રક્રિયાઓ છે જે કાર્બોનિલ સંયોજનોમાં આલ્કોહોલની યોગશીલ પ્રક્રિયા અને એમાઇન સંયોજનો એટલે કે એમોનિયા અને તેમના વ્યુત્પન્નોની યોગશીલ પ્રક્રિયાઓ કઈ રીતે થાય નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.